હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી થાળીની રેસીપી, જેમાં હું તમને રોટલો બનાવતા શીખવાડીશ। જો તમે રોટલો પહેલીવાર બનાવતા હોય અથવા તમને રોટલો બનાવતા ન આવડતો હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આજે હું આખા ગુવારનું શાક બનાવવાની છું, કારણ કે મારા મમ્મીને આખા ગુવારનું શાક બહુ જ ભાવે છે। તો આખા ગુવારના મેં થોડા એવા કટકા કરી નાખ્યા છે અને બાકીના મેં થોડા ગુવાર આખા રાખ્યા છે। હવે કુકર લઈશું, તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું, 1 ચમચી હિંગ ઉમેરીશું, 1 ચમચી હળદર પાવડર અને આખા ગુવાર એમાં ઉમેરી દઈશું। સાથે એમાં 1 ચમચી અથવા સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે તેને ઢાંકીને શાકને કકડવા દઈશું। હવે 2 મિનિટ પછી શાક ચેક કરી લઈએ તો શાક એકદમ બરાબર કકડી ગયું છે। હવે તેમાં હું લસણવાળું મરચું ઉમેરું છું। જો તમારી પાસે લસણવાળું મરચું ના હોય તો તમે લસણ છૂંદીને પણ નાખી શકો છો। લસણવાળું મરચું મેં 2 ચમચી ઉમેર્યું છે। હવે શાકને સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યારબાદ તેમાં રસો કરવા માટે મેં 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે। પાણી ઉમેરીને કુકરને બંધ કરીને ગેસ પર 3 સીટી થવા દઈશું। હવે ખીચડી બનાવવા માટે મેં 1 કપ ચોખા અને 1 નાની વાટકી તુવેરની દાળ લીધી છે। તુવેરની દાળની સિવાય તમે મગની દાળ પણ લઈ શકો છો। હવે આને આપણે એકદમ સારી રીતે પાણીથી ધોઈ લઈશું। ત્યારબાદ તેમાં 3 ગ્લાસ પાણી ઉમેરીશું અને તેમાં મીઠું ઉમેરીને કુકર બંધ કરી ગેસ ઉપર 3 સીટી થવા દઈશું। હવે જ્યાં સુધી ખીચડી બને ત્યાં સુધીમાં આપણે રોટલા બનાવી લઈએ। તો એના માટે સાઈડ પર ગેસ પર તાવડીને ગરમ કરવા મૂકી દઈએ અને અહીંયા બાજરાનો લોટ જેટલો આપણે રોટલા બનાવવાના હોય એટલો લોટ ચાળી લેવાનો। હવે બાજરાના લોટને આપણે આ રીતે મસળી લઈએ। તો બાજરાનો લોટ આપણે જેટલો વધારે મસળશું એટલો જ આપણો રોટલો મીઠો બનશે। અને આ મસળવાની રીત તો તમારે તમારા મમ્મી પાસેથી જ શીખવી પડશે, તો જ તમને આવડશે। મેં પણ મારા મમ્મી પાસેથી જ શીખી છે। હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો એમાંથી આપણે એક મીડિયમ સાઇઝનો લુઓ કરીશું અને એ લુવાને આપણે બંને હાથેથી આ રીતે ચપટો કરીશું। તો આ હતો રોટલો બનાવવાનો પહેલો સ્ટેપ। હવે આપણે બીજો સ્ટેપ જોઈએ। તો એમાં આપણે એક હાથ પાણીવાળો કરવાનો અને બંને હાથેથી આ રીતે રોટલાને ટેપ ટેપ કરીશું, એટલે આપણો રોટલો મોટો થતો જશે। એવી જ રીતે આપણે આખો મોટો રોટલો બનાવી લઈએ। તો જો ઘણા લોકોને આ રીતે રોટલો બનાવતા નથી ફાવતો, કોઈનાથી રોટલો ફાટી જાય છે અથવા તૂટી જાય છે, તો એની હું તમને બીજી રીત પણ શીખવાડું। હવે સેકન્ડ રીતથી રોટલો બનાવવા માટે તમારે એક કોથળી લેવાની પ્લાસ્ટિકની, એને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી નાખવાની અને એના ઉપર આ રોટલો મૂકી દેવાનો અને એને રાઉન્ડ શેપમાં ટેપ ટેપ કરતા જઈ રોટલો તૈયાર કરી લેવાનો। તો આ એકદમ સહેલી રીત છે। આ રીતે તમે એકદમ પરફેક્ટ ગોળ રોટલો બનાવી શકો છો। તો આપણો રોટલો તૈયાર છે। હવે તેને તાવડી ઉપર ગરમ થવા મૂકી દઈએ અને જ્યારે પણ આપણે રોટલો બનાવીએ તો આપણે ગેસની ફ્લેમને હાઈ પર જ રાખવાની છે, ગેસ ફૂલ રાખવાનો છે। એક સાઈડ આપણી ચડી જાય એટલે સાઈડ ચેન્જ કરીને તેને પણ 2 મિનિટ માટે ચડવા દઈશું। અને રોટલો આ રીતે ચડી જાય એટલે તમારે ચેક કરી લેવાનું કે સાઈડ પર કાચી ન રહી। જો સાઈડ થોડી કાચી હોય તો એને સાઈડ પરથી પણ ચડવા દેવાનું। હવે બીજી સાઈડ ચડી જાય એટલે સાઈડને ફેરવીને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું, એટલે આપણો રોટલો એકદમ સરસ મજાનો ફૂલીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો રોટલો ફૂલીને રેડી થઈ ગયો છે। એકદમ ગોળ અને ફૂલીને દડા જેવો રોટલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આ રોટલા ઉપર ઘી લગાવી દઈએ। હવે કાઠિયાવાડી શાક અને ખીચડીને આ ઘીવાળા રોટલા સાથે સર્વ કરી દઈએ। તો આ શિયાળાની ઠંડીમાં તમે આ કાઠિયાવાડી થાળી એકવાર ચોક્કસથી બનાવજો અને તમને આ રોટલા બનાવવાની મારી નવી રીત કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।